चलो हमारी पाछળ एक श्वान આવી રહ્યું છે જે અમને આશ્રમ સુધીનો રસ્તો બતાવી રહ્યું છે અને એની સાથે સાથે અમે પણ આગળ ચાલી રહ્યા છે। ચાલ આગળ આવી જા ચાલ। આપ જોઈ રહ્યા છો નર્મદે હાર જોઈ લો આ છે મારી સાક્ષાત અનુભૂતિ। અહીંયા અમે ગોક્ષા એન્ટ્રી થયા ત્યારે ત્યાં નાની ચાની દુકાનવાળા ભાઈએ કીધું કે આ રસ્તો અહીંયાથી લખનગીરી બાપુના આશ્રમ થઈને જાય છે જે તમને શોર્ટ પડશે, પણ અમને બડવાણીથી એક PDF આપેલી જેમાં બીજો રસ્તો હતો એટલે અમે એ રસ્તે ગયા અને તો ઘણા બધા એમને કીધું કે આ રસ્તો તમારા માટે ખોટો છે, તમે પહેલાં લખનગીરી બાપુના આશ્રમ થઈને જાઓ। ફરી અમારો રસ્તો ચેન્જ થયો તો પેલું જે શ્વાન છે એ અમને આજે એ રસ્તે થઈ અને આગળ અમને ખેરવાની પહોંચાડશે। माँ के तट से मानी परिक्रमा सुलपाणी झाड़ीनो रस्तो અને તે પણ માની સાથોસાથ આપ જોઈ રહ્યા છો રસ્તો ખૂબ જ કઠિન છે, ઉતાર ચઢાવ વધારે છે, સિંગલ પટ્ટીનો રસ્તો છે, પણ માના ગુણ ગાતા ગાતા અમારી યાત્રાને અમે આગળ વધાવી રહ્યા છે। લખનગીરી મહારાજનો આશ્રમ માતાજીના કિનારા પર છે અને અમે થોડા ઉપર ચાલી રહ્યા છે। અત્યારે ઉપરથી તમને હું આશ્રમ બતાવીશ। સામે જે દેખાય છે લખનગીરી બાપુનો આશ્રમ। માતાજીના એકદમ કિનારા ઉપર લખનગીરી બાપુનો આશ્રમ। નર્મદે હાર।